ચખાડીને જાહેરાત કરવી છે. ટેસ્ટ કરાવીને લોકોને આકર્ષવા છે. તમે પહેલા ખાઈ જાઓ, મજા આવે તો બીજી વાર વેલકમ. વાહ વાહ, તમારા વિચારને તો આમ સો સલામ છે. એટલો છે એ છે ને 52 ગામડાનો પીજો કહેવાય. હા મોજ. હા મારી મજા છે ભાઈ, ઉપલેટાની મોજ છે ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે ઉપલેટા અને મારી સાથે જે નિમેશભાઈ જે ઉપલેટાના છે. કેમ છો નિમેશભાઈ? આનંદમાં. તમે તો આપણા વિડીયો જોવો છો? જોઈએ જ છીએ રેગ્યુલર. અને કયા વિડીયો આપણા સારા લાગે છે? બધા તમે અહીંના ઉપલેટાની આસપાસના છે, વંથલી, માણાવદરના, બધા સરસ. ક્યાં બાત હે ભાઈ. અત્યારે નિમેશભાઈ પોતે શિક્ષક છે અને ઉપલેટાના વાસીઓને સારું એવું ફૂડ દેખાડે છે. તો આજે તમારા માટે એક નવી વસ્તુ લઈ આવ્યો છું, પાઉંભાજી, જે 80 રૂપિયામાં અનલિમિટેડ છે. બહુ બરાબર ને? હા. તો બીજી તમે તો કેટલી વાર લઈ ગયા છો? હું ઘણી વાર, મારા જાણીતા જ છે અને બહુ સરસ બનાવે છે. 80 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી છે. અને પ્લસ બીજું કે ભાયાવદરના પ્રખ્યાત છે રાજુભાઈ. રાજુભાઈ ને? રાજુભાઈ. તો હવે આપણે દાણી ધરિયા છે રાજુભાઈ. તો આપણે એની પાઉંભાજીનો ટેસ્ટ મારશું. અનલિમિટેડ જેટલી ખાવી એટલી છૂટ છે. અને બાકી કઈ કઈ પ્રોસેસિંગ કરે છે એ આપણે આગળ વાત કરીએ. ચાલો. તો રાજુભાઈ કેમ છો? જય માતાજી. જય માતાજી. આજે તમારે 80 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી છે અને ઉપલેટામાં ભાઈ ધૂમ મચાવો છો તમે. પહેલાં તો આ તમારી જે મધુર પાઉંભાજી, તમે ભાયાવદરની પ્રખ્યાત, ભાયાવદરની પ્રખ્યાત ને? તો અત્યારે તમારી પાસે શું શું વસ્તુ બનાવવો હોય? પાઉંભાજી, સેવ ટમેટાનું શાક ને બાજરાના રોટલા. પાઉંભાજી, સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા લાઈવ બનાવી દેવાનું. ભાજી એક માગે તો એક માંગે તો તીખી, મોરી, મીડિયમ, જેવી કે એવી. જેવી કે લોકોને દિલથી ખવડાવવાનું છે. જેટલી 80 રૂપિયાની પ્રાઇસ છે. ને પાઉં કેટલા આવશે? પાઉં બ્રેડ રોટલા જેટલું ખાવું હોય એટલું. ભાજીને પાઉં બ્રેડ રોટલા એ બધું અનલિમિટેડ. છાશ પાપડ એક્સ્ટ્રા. છાશ પાપડ એક્સ્ટ્રા, બાકી બધું અનલિમિટેડ. 80 રૂપિયા અનલિમિટેડ. 4 પાઉં ખાવ? 4 નહીં, જેટલા ખાવો એટલા. 4 ખાવ, 6 ખાવ, 7 ખાવ. તમે કેવી પ્રકારનો ટેસ્ટ બનાવી છે? તીખો, ખાટો, લાલ. જેવો બનાવો એવો તમે. અચ્છા. કોઈને આમાં શું છે, થોડીક તીખી ભાવતી હોય, કોઈને મોરી, મીડિયમ ભાવતી હોય, કોકને ખટી મીઠી ભાવતી હોય. આ જેવી કે એવી. ટેસ્ટ બધાયનો અલગ અલગ હોય. આપણે કેવી ખાવી રાજપા? આપણે તો મીડિયમ જ ખવાય ને. સ્પાઈસી? ના 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 ના, સ્પાઈસી નથી ખાવી અત્યારે. તમે જેવી કે મીડિયમ આપણે રેગ્યુલર. અને અહીંયા બીજું સેવ ટમેટા અને બાજરાના રોટલા. શાક ને બાજરાના. અને ટાઈમિંગ આપણો શું છે? 5 થી 11. સાંજે 5 થી રાતના 11 વાગ્યા સુધી. ઓકે. અને આપણા કોન્ટેક્ટ નંબર? 97 245 67083. ઓકે. રાજુભાઈના કોન્ટેક્ટ નંબર છે. અહીંયાનું એડ્રેસ કદાચ કોઈને આવવું હોય તો? પાંજરાપુર રોડ, જલારામ ડેરી સામે, આદર્શપુરવાળી ગલી. ઓકે. સામે દેખાય છે. કદાચ ના મળે તો ઢોસા કેફે છે અને સામે છે જલારામ ડેરી, એની બિલકુલ સામે છે મધુર પાઉંભાજી. જ્યાં તમને 80 રૂપિયામાં અનલિમિટેડ જેટલું ખાવું એટલું છૂટ છે. આ અત્યારે પાઉંભાજી આપણી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. તમારે સેવ ટમેટાનું શાક ખાવું હોય એ પણ મળી જશે. બાજરાના રોટલા સાથે પણ ખાવું હોય તો પણ મળી જશે. છાશ પાપડના એક્સ્ટ્રા છે. રાજુભાઈ, પાઉંભાજી તો ઉપલેટામાં ઘણી બધી જગ્યાએ મળે છે. તો તમને કઈ રીતના આવો આઈડિયા આવ્યો કે 80 રૂપિયામાં આપણે અનલિમિટેડ ખવડાવવું છે લોકોને? આપણે ચખાડીને જાહેરાત કરવી છે. હા. ટેસ્ટ કરાવીને લોકોને આકર્ષવા છે. તમે પહેલા ખાઈ જાઓ, મજા આવે તો બીજી વાર વેલકમ. વાહ વાહ વાહ, તમારા વિચારને તો આમ સો સલામ છે. પહેલાં તમે ખાઓ પછી બીજી વાર આવો, બીજાને લઈને આવો. તો હવે અમારી પ્લેટ એક તૈયાર કરી દો. કમ્પ્લીટ અનલિમિટેડ છે. હું ને બે ભાઈને તો ખાવાનું છે ને. અને ડિશ આવી રીતના તૈયાર કરવામાં આવે છે. અમારા આજે શનિવાર રહે છે ભાઈ, સેટરડે છે. અત્યારે આવી રીતના ભાજી આપવામાં આવે છે.
સાથે બટર એ નાખ દો જો નાખવું એને. અચ્છા લાઈવ જ છે અહીંયા અને અહીંયા બેસવાની સુવિધા છે. તમને જોતા તો એવું લાગશે કે અહીંયા પબ્લિક કેમ નથી, પણ પબ્લિક નવું સ્ટાર્ટઅપ છે. અને તમે અહીંયા આવો રાજુભાઈને પાઉંભાજીનો ટેસ્ટ માણો. અને ભાઈવદની મોસ્ટ એન્ડ પોપ્યુલર પાઉંભાજી છે. અત્યારે રોટલો પણ મુકાઈ ગયો છે. રોટલો ગરમા ગરમ બનાવી દો. કરીને આપવામાં આવશે. ભાઈ મેં તો અહીંયા ભાજીનો ટેસ્ટ હવે માણવાનો બાકી છે, પણ અહીંયા એક કસ્ટમર છે. સાહેબ અહીંયા તમે કેટલા ટાઈમ આવ્યા છો? હું અવારનવાર આવું છું અહીંયા. અચ્છા ભાજીનું કામ બેસ્ટ. એસીમાં તો એસીમાં તો ડબ્બા જેવા થઈ ગયા. ડબ્બા જેવા કરી ગયા. આજે હું પાર્સલ લેવા માટે આવ્યો અચ્છા. છું. પાર્સલમાં સુવિધા સારી છે, હા હા બરાબર, ને દિલથી બનાવે છે. દિલથી દિલથી બનાવે. 100%. કારણ કે પાઉં પણ ખાવો હોય તો છૂટ છે, પાઉં છે, રોટલા બ્રેડ છે. હાવ દિલથી આમ જાણે ઘરે ન જમડતા હોય એવી રીતના ફેસિલિટી અને એક છે. બીજી વાત તમને કહું હા. કે પાઉંભાજી સાથે અહીંયા રોટલાનું ચલણ કેમ વધારે ઉપલેટામાં? ઉપલેટામાં રોટલા ચલણ એવું છે કે આપણે શું છે 52 ગામડાની ઘરાકી છે હા. ઉપલેટામાં, ને બેસ્ટ જગ્યા છે ઉપલેટા સેન્ટર વાહ. ખાણીપીણી માટે. અને શું છે કે ગામડાના જે છે ને એને રોટલો તો અતિ પ્રિય જ હોય આપણે ઈ તો મીઠો લાગે, કાઠિયાવાડીને. હા. એટલે ભાજી સાથે રોટલાનો ટેસ્ટ જ ક્યાંક અલગ આવે છે. જો ભાઈ તમે બધા પૂછતા હતા ને મને કે બા ભાજી યારે રોટલો કેમ ખવાય છે, હા. કારણ કે અહીંયા 52 ગામડા છે, હા 52 ગામડા છે. એટલે કાઠિયાવાડી ટેસ્ટ હા, માંગે. રોટલો તો જોઈએ જ. રોટલો તો જોશે જોશે ને જોશે. લોકો છે ને પાઉને અવોઇડ કરે અને હા. રોટલાથી જ ધરાય એના માટે. રોટલો છે એ છે ને 52 ગામડાનો પીજો કહેવાય. હા મોજ. હા અમારી મજા છે ભાઈ, ઉપલેટાની મોજ છે ભાઈ. તો હવે અમે ટેસ્ટિંગ કરશું અને તમને રિવ્યૂ આપશું. અત્યારે અમારી પાઉંભાજી અનલિમિટેડ આવી ગઈ છે. તમારે જેટલી ખાવી એટલી છૂટ છે. બાજરાના રોટલા ખાવા હોય તો છૂટ છે, પાઉં ખાવું હોય તો છૂટ છે. અહીંયા તમે આવો, બટરથી લથપથ છે આ ભાજી, લાઈવ તમને બનાવીને આપવામાં આવશે. પાઉં પણ જેટલા ખાવો એટલા છૂટ છે. સલાડ ભાજી સલાડ જેટલું ખાવું એટલું છૂટ છે, પણ છાશ પાપડ એક્સ્ટ્રા છે. તો હવે આપણે ટેસ્ટિંગ આનું કરશું અને તમને રિવ્યૂ બતાવશું. ભાઈ અત્યારે તો શરૂઆત ક્યાંથી કરવી પહેલાં તો એ જ ખ્યાલ નથી થતો રોટલાથી જ કે કરાય ને. રોટલાથી કરું કે પાઉંથી કરું. રોટલો દેશી ભાઈ. તો પહેલાં ઉપલેટાની જે નથી પડતો. પ્રખ્યાત છે રોટલા ભાજી, તો આપણે પહેલાં રોટલા ભાજીથી સ્ટાર્ટિંગ કરી. પહેલાં તો એને ભાજીને પોરે પોરી ખાઈ લઉં એટલે ખબર પડે કે ભાજીનો ટેસ્ટ કેવો છે. શું કહે? સેજમથી મોડી લાગે છે મને, કારણ કે મીઠું ઓછું પડ્યું છે. બાકી ભાજી ઓમ છે બરાબર. અને રોટલા સાથે હવે એનો આનંદ કરીએ. રોટલા હારે ખાવાની મજા કંઈક અલગ જ છે. તમે ગ્રુપમાં આવ્યા હોય, માનો કે 10-15 જણા આવ્યો અને અહીંયા પાઉંભાજીનો આનંદ માણો, ફંક્શન હોય, પાર્ટી હોય, તો અહીંયા પહોંચી જાજો. કારણ કે તમને આનંદ આવશે. જેટલું ખાવું હતું તમારા માટે છૂટ જ છે. પાઉં મંગાવો, રોટલા મંગાવો, સલાડ મંગાવો, ભાજી અનલિમિટેડ મંગાવો. એમાં જેવું જેનો ટેસ્ટ એ પ્રમાણે તમને કરી દે છે. ખાટું મીઠું મોરું તીખું તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે રાજુભાઈ બનાવી આપશે. તીખું ખાવું તીખું, મોરું ખાવું તો મોરું, અને ખાટું મીઠું ખાવું હોય તો એ પણ બનાવી દેશે. અને સાથે રોટલા છે, સેવ ટમેટાનું શાક પણ છે, એ પણ મળી જશે. પાઉં કરતા તો મને રોટલામાં મજા આવી, કારણ કે ઉપલેટામાં એક ચલણ છે ભાજી રોટલો. કે ભાજી અને રોટલો. ઘણા બધા લોકોને એવું કંઈક નવીન લાગશે કે રાજભાઈ તમે શું આ બધું દેખાડો છો કે ભાજીને રોટલો કેમ લાગે, પણ ઉપલેટામાં આવશો ને સાહેબ ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાજી રોટલો અહીંયા વધારે ખવાતો હોય છે. તમે એકવાર ખાવ તો ખ્યાલ આવે, બરોબર ને? તમે ખાધું નથી તમને કેમ ખબર પડશે. બાકી એકવાર અહીંયા આવો, ઉપલેટામાં આવો, ભાજી રોટલાનો ટેસ્ટ માણો, મોજ જ કંઈક અલગ છે. ના છે સલાડ, ટમેટા, ડુંગળી આપણે ખાતા નથી. ચાલુ કરો. ના. પાપડ છે, પાપડના એક્સ્ટ્રા છે, અને સાથે છાશ છે.
એકદમ ચીલ ઠંડી ઠંડી છાશ છે. અને ઘણીવાર જે આગળ રિવ્યૂ આપ્યો આપણા નિમેશભાઈએ, જે અહીંયાના શિક્ષક છે, સ્કૂલમાં સ્ટુડન્ટોને ભણાવે છે, અને એ પણ ઘણીવાર અહીંયા પાઉંભાજી, બાજુમાં છે પાણીપુરી, એનો ટેસ્ટ લેવા અવશ્ય આવતા હોય છે. અને ભાયાવદરની તો ભાઈ એને પ્રખ્યાત છે મધુર પાઉંભાજી, ધૂમ મચાવે છે ભાઈ. 80 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી તમને અહીંયા ખાવા મળશે. તો ભાઈ બધા આવો, તૂટી પડો. પાઉંભાજી 80 રૂપિયામાં છે, જેટલું ખાવું એટલું છૂટ છે. બાકી અત્યારે મને મજા આવી ગઈ. મને થોડુંક એને શાકમાં અને ભાજીમાં મીઠું ઓછું લાગ્યું છે. બાકી ટેસ્ટ વાઇઝ જોરદાર. ટેસ્ટ વાઇઝ ગુડ છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મગજ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.